ભગવાનના જ્યાં જ્યાં પગલાં પડે ત્યારે શું સ્થિતિ થાય છે એને અનુસરતું એક નાનું સરખું એક પદ છે. આપણે આપણા પરમ પિતા પરમ કૃપાળુ દેવને આપણે આ ભાવ અર્પણ કરીએ, પછી સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે. ગામપુરને ધન્ય છે, માત કુળ જ વંદ્ય છે. તારા કર્યા દર્શન અરે તે લોક પણ કૃતકૃત્ય છે. તે લોક પણ કૃતકૃત્ય છે. તુજ પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ ધન્ય છે. તુજ પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ ધન્ય છે. વૈરાગ્ય મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો અવતાર તું. વૈરાગ્ય મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો અવતાર તું. ઓ દેવના દેવેન્દ્રવાલા ગુણ તારા શું કથું. દેવેન્દ્રવાલા ગુણ તારા શું કથું. જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઉભરા વહે. જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઉભરા વહે. છાયા છવાય શાંતિની તું શાંત મૂર્તિ જ્યાં રહે. છાયા છવાય શાંતિની તું શાંત મૂર્તિ. અધ્યાત્મ મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો અવતાર તું. અધ્યાત્મ મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો અવતાર તું. ઓ દેવમાના દેવવાલા ગુણ તારા શું
કથુ ઓ બલિયારી છે. આ કડીકાળમાં પણ સત્યને પ્રકાશ કરનારા અને એનો અનુભવ કરી અને જગત સમક્ષ જે આત્મ તત્વ શું છે, એની ક્રિયા શું છે, કયા ગુણના આધારે એ આત્મ તત્વ વિકસિત થાય છે અને એ વિકસિત થતો આત્માને કેવા પ્રકારનો જીવને લાભ થાય છે અને એનાથી કેવી રીતે સંસારનો અંત આવે જ છે, આ બધું કહેનારા એવા સત્પુરુષો આ કાળમાં પણ જીવંત છે. બસ ખામી છે તો એમને ઓળખવાની, આપણી દ્રષ્ટિની, આપણી શ્રદ્ધાની, આપણી ભક્તિની. અને મૂળ કહીએ તો પોતાના આત્માને આ અનાદિ અનંત કાળના જંજીરોમાંથી છોડાવવાની મૂળ વાત. આ વાત જ્યાં સુધી અંદરથી પડકાર રૂપે નહીં આવે ત્યાં સુધી અનેક પ્રકારની ક્રિયાઓ, અનેક પ્રકારના ધર્મમતને અનુસરનારા સંતો, મહાત્માઓ, ધર્માત્માઓ બતાવ્યા જાય છે, જીવ તે કર્યો પણ જાય છે, પણ મૂળમાં આ સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ આપણા પર વરસતી નથી અને એને આપણે પાત્ર થતા નથી. ત્યાં સુધી આ ભવભ્રમણનો કિનારો આવવો મહાદુષ્કર સમજવું. શાસ્ત્ર અભ્યાસ પણ બહુ લાભનું કારણ નહીં કરાવી શકે. તપ, જપ, યાત્રા, દાન, શીલ વગેરે પણ જેવું જોઈએ તેવું આત્માને વિકસિત નહીં કરી શકે, કેમ કે એના મૂળમાં સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ છે અને એને પાત્ર થવા માટે પોતાની પાસે એવી સંપત્તિ હોવી જોઈએ કે જે સંપત્તિનો જ્ઞાનીઓ સ્વીકાર કરે અને આપણી પાત્રતા કબૂલ કરે. તો એવા સત્પુરુષોને આપણે ફરી એક વખત વંદન કરી અને આત્મસિદ્ધિની ગાથાઓનું આપણે વિશેષ વિવરણ કરીશું. નમો 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 શ્રી રાજચંદ્રને. નમો 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 શ્રી રાજચંદ્રને. ખમો 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 હું પૂર્વ પાપને. ગમો 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 સત્સંગ
સંગને રમું 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 સ્વાત્મ હંસને રમું 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 સ્વાત્મ હંસને કેવી મૂડી છે પોતાની પાસે અને જીવ એનાથી અનાદિકાળથી અજાણ. જેમ હંસ છે એ દૂધ અને પાણી બંને જુદા કરી દૂધનું ગ્રહણ કરી લે છે, પાણીને છોડી દે છે. એટલે કે જે કિંમતી વસ્તુ છે એને પોતે ગ્રહણ કરી લે છે અને પાણી કે જે સર્વત્ર મળે છે એને છોડી દે છે. સ્વાત્મહંસ એમ અહીંયા આત્મહંસ, સ્વાત્મહંસ કહો, આત્મહંસ કહો, એની પણ એક જ પ્રક્રિયા ચાલુ છે કે જે પોતાને ગમે છે, સુંદર લાગે છે, સજ્જન લાગે છે, પ્રમાણિક લાગે છે, એને એ જીવ ગ્રહણ કરતો જાય છે અને જે નથી ગમતું એ બધું સંસારમાં અને સંસારની પરિભ્રમણ દશામાં આપણને લઈ જાય છે. અને છતાં એ કોઈ એક સંસારનો અંશ પણ એ હંસને, એ રાજહંસને, મોતીનો ચારો ચરનારને ક્યાંય પણ સંસારની આ વાતો અસર કરતી નથી અને પોતાના આત્માની એને કોઈ સમયે ખોટ જણાતી નથી. અને છતાં જીવ કેમ ભૂલે છે? કૃપાળુદેવનું આ એક વચન કે હે જીવ, બ્રહ્મમાં તને હિત કહું છું. આ એક વાતને આ જીવે અનાદિકાળથી, અનાદિ સંતોના મુખેથી આ જ વાત કરવામાં આવી છે કે હે જીવ, તું બ્રહ્મામાં, આ જેટલી સંસારની પરિભ્રમણતા છે એમાં માત્ર ભ્રમણા છે, સિવાય કાંઈ જ નથી. સ્ત્રી નથી, પુરુષ નથી, બાળક નથી, માતા નથી, પિતા નથી, ધન નથી, દૌલત નથી, માત્ર ભ્રમણા છે, એકલી ભ્રમણા. અને એ ભ્રમણા એવી છે કે પકડવાથી હાથમાં નથી આવતી, એને સૂંઘવાથી એની ગંધ નથી આવતી, એને સાંભળવાથી કર્ણપટ પર એનો કોઈ ગુંજન નથી આવતું, આંખે જોવાથી એ કોઈ દ્રશ્ય રૂપ નથી થતું, અથવા ચાખવાથી એનો કોઈ સ્વાદ નથી આવતો. આવી ભ્રમણાને આ જીવ અનાદિકાળથી પોતાનું માનીને જે ભ્રમિત થાય છે એ જ સંતોની વાણીમાં મુખ્ય કરીને આની જ વાત હોય છે. અને એ વાતને લઈને જ આગમો અને અધ્યાત્મના શાસ્ત્રો દ્વાદશાંગીના સાર રૂપે આ બધું કહેવામાં આવ્યું છે. વાત તો એટલી છે કે તું તારા કર્તવ્યને તારા આત્મા પ્રત્યે સતત જાગૃતિમાં જો રાખે તો એ કર્તૃત્વ જ તારા દિવ્યત્વને, અંદર રહેલી દિવ્યતાને
પ્રગટ કરી અને તારું યથાર્થ પંથ એટલે કે માર્ગ બતાવી અને ચાલ્યો જાય, જ્યાં નથી દુઃખ, નથી વિકલ્પ, નથી સંકલ્પ, નથી આકુળતા, નથી વ્યાકુળતા, નથી સંતાપ, બસ છે માત્ર એક શાંતિ. અને એવા પુરુષો આ કાળમાં આપણને મળ્યા છે, જાણ્યા છે. કોઈક જીવે અંશે એમને માણ્યા પણ હશે, માણતા પણ રહેશે. એવા સત્પુરુષોની મુખાકૃતિ, એમના વચનો આપણી સમક્ષ, આપણે બધા એને વાંચતા હોઈએ છીએ, વિચારતા હોઈએ છીએ, ચિંતન કરતા હોઈએ છીએ. પણ એમાં જે કાંઈ ખૂટે શું છે? કંઈક એવી વસ્તુ ખૂટે છે કે હજી કાર્ય સિદ્ધિ, એ કાર્યની પૂર્ણતા સુધી પહોંચી શકી નથી. આપણે આત્મસિદ્ધિનું વિવેચન શરૂ કરીએ એનાથી પહેલા સત્પુરુષોનો થોડુંક મહિમા આપણા જીવનની અંદર મહદ અંશે પણ જો આવે, અનુભવાય તો બલિહારી છે. બલિહારી છે સંતોની, બલિહારી છે તીર્થંકરોની. અને આ સૃષ્ટિ પર વિચરતા એવા અનંત ધર્માત્માઓ, એમની આ મુખ્ય મૂડી આપણે કંઈક વિચારણામાં લઈએ તો આ આત્મસિદ્ધિ તો શું, પણ એવા અનંત શાસ્ત્રોનો નિચોડ સત્પુરુષોના હૃદયમાં રહ્યો છે. આપણે શાસ્ત્રનું હાર્દ, એની ટીકાઓ, એનો શાસ્ત્રાર્થ, એનો ભાવાર્થ, એનો પરમાર્થ, એનો ગાથાર્થ બધું જોઈએ છીએ. પણ સત્પુરુષોની જીવનચર્યા અને એમનું હૃદય આપણે કદી જોયું નથી, જોવા પ્રયત્ન પણ કર્યો નથી. એના મૂળમાં પોતાની શ્રદ્ધા ગુણની ખામીને કારણે તીર્થંકરો હતા ત્યારે તીર્થંકરપણે પણ આ બુદ્ધિએ એનો સ્વીકાર કર્યો નથી. આચાર્યો અને ઉપાધ્યાયો તદ્ભવી મોક્ષગામી જીવો હતા. એને અનુસરનારા સેંકડો નહીં, હજારો નહીં, લાખો મુનિઓ હતા. એને અનુસરનારા ચતુર્થ ગુણસ્થાનકે પ્રવર્તતા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ હતા. અને એને વિશેષ કરીને પંચમ ગુણસ્થાનકે શ્રાવકપણે પણ લાખો એ ધર્માત્માઓ હતા. પણ એને એટલે કે આ જીવને ક્યાંય પણ પોતાની શ્રદ્ધાને એણે સુમન અર્પણ કર્યા નથી. એટલે કે સત્પુરુષોના હૃદયમાં પ્રવેશ કરવાનો આ મુખ્ય માર્ગ કે જેનું બીજું નામ શ્રદ્ધા છે, એ એણે અત્યાર સુધી શ્રદ્ધાનું કાર્ય પરિણમન રૂપ કે શ્રદ્ધાનું કાર્ય ગુણ રૂપ એણે કદી કર્યું નથી. એને કારણે અનંત કાળ ગયો છે. અને આ એક ભૂલને લીધે અનંતકાળ પણ જાય. તો એવા સત્પુરુષોના ગુણનું થોડુંક અનુષ્ઠાન કરીશું, એની પ્રતિષ્ઠા કરીશું કે જેથી કરીને એનો મહિમા આવે. અને સત્પુરુષોનું હૃદય, કૃપાળુદેવનું એક બહુ સુંદર વાક્ય છે, સત્પુરુષોના હૃદયનું
અવલોકન કરો, ખૂબ નજીકથી અવલોકન કરો. એનાથી પહેલા પોતાની પાસે હૃદય છે એનું એણે કોઈ દિવસ વિશ્લેષણ કર્યું નથી કે મારું હૃદય છે, કે જે હૃદયની અંદર કઠોરતા, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, મારું, તારું, ઈગો, અહંકાર કેટલું બધું ભરેલું છે, એવું હૃદય ન હોય. અને એ હૃદય દ્વારા સત્પુરુષોને આપણે શું અર્પીએ? આવો એઠવાડ લઈને સત્પુરુષો પાસે જવાનું કેમ ગમે? મુખ બતાવું છું, પ્રભુ શું મુખ લઈને આવું તારી પાસે? આ મલિનતાનો આખો મહેલ, એમાં એક કોઈ ઓરડો મારો એ મેલ વિનાનો નથી. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં કોઈ ઓરડો એવો ચોખ્ખો દેખાતો નથી કે આપને એને લઈને હું આપના ચરણોમાં મૂકું, જેથી આપનું હૃદય પ્રસન્ન થાય, આપની દ્રષ્ટિમાં હું પાત્ર જણાવું અને એ પાત્રતાના રૂએ પછી હકથી માગું. કેમકે મારો અધિકાર છે આપની પાસે માંગવાનો, પણ એ અધિકાર આપણને પહેલા આપણા જીવનની અંદર તો પ્રાપ્ત હોવું જોઈએ. કે જીવના અનધિકારીપણાને લીધે આ સમજાતું નથી કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. અને એવા વિતરાગ માર્ગને અનુસરનારા એવા જે સદગુરુઓ, સત્પુરુષો એ પણ વિતરાગ માર્ગને અનુસરે છે. અને મારે પણ આ સંસારથી છૂટવું હોય તો એ જ માર્ગને અનુસરવું પડશે. એટલી પાત્રતા મારામાં કેળવવી પડશે કે જે પાત્રતાના રૂએ હું હકથી મોડું વહેલું આપવું તો પ્રભુ સી ઢીલ કરાય. તમારે આપવું જ પડશે તો શા માટે ઢીલ કરો છો? કાલે આપવાના હો તો આજે આપો, આજે આપવાના હો તો અત્યારે આપો. એમ ક્યારે કહી શકું કે જ્યારે મારી પાસે કોઈ એવી મૂડી હોય કે જે મૂડીને હું સત્પુરુષોના ચરણોમાં મૂકીને એમના હૃદયમાં મેં સ્થાન મેળવ્યું હોય તો હું જરૂર કહી શકું કે મારો અધિકાર છે. હું અધિકાર બજાવીને રહીશ, તમારે તે આપવું પડશે. એમાં આપ નકાર નહીં કરી શકો. આ વાત આપણે જ્ઞાની ધર્માત્માઓ પાસે ક્યારે કહી શકીએ કે જ્યારે આપણી પાત્રતા અને યોગ્યતા સત્પુરુષોના હૃદય સુધી પહોંચવાની તૈયારી રૂપ થઈ હોય તો અહીં વાત કરે છે કે સત્પુરુષોને અને એના સત્પુરુષોના પ્રત્યક્ષ દર્શનથી પણ શું થાય છે તો કે ખબર ન પડે એ રીતે મોહનું મર્દન અંદરમાં થયા કરે. ગુપ્તતાએ ધન પ્રત્યેનો મોહ ઘટે, દીકરા પ્રત્યેનો મોહ ઘટે, દેહ પ્રત્યેની આસક્તિ ઘટે, બુદ્ધિ પણ કંઈક એવી થાય કે જે મને મારા આત્માના કાર્યમાં સદુપયોગી થાય. આ બધું કારણ સત્પુરુષોના પ્રત્યક્ષ દર્શનથી ગુપ્તતાએ મોહનું મર્દન થાય છે. મર્દન થાય છે. ક્યારે વયો જાય મોહ ખબર ન પડે.
આનું નામ સત્પુરુષોનું પ્રત્યક્ષ દર્શન છે. આનું નામ જીન મંદિરમાં જઈને તીર્થંકર પ્રતિમાની સામે એ પ્રતિમાને જોતા જ ગુપ્તતાએ આ મોહનું મર્દન નામ એનો નાશ થઈ જાય છે. મોહ હણી લે છે, મોહ હરી લે છે, મોહ હણાઈ જાય છે, મોહ મોહમાં વણાઈ જાય છે. મને તેનો એક અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી કેતા હું એને જાણતો પણ નથી. અત્યાર સુધી જાણતો હતો મોહને અને એની ક્રિયાને, પણ જ્યાં પ્રત્યક્ષ સત્પુરુષના દર્શનનો યોગ થયો તો જેમ કહે ને કે સત્તામાં રહેલા કર્મો પણ વેરણ શરણ થઈ અને ક્યાંક ભાગી છૂટવા પ્રયત્ન કરે છે, એને અહીં શાસ્ત્રીય પરિભાષામાં સંક્રમણા કહેવામાં આવે છે. અને આવી સંક્રમણા તે પ્રતિક્રમણ દ્વારા થાય છે એમ આચાર્યોનું શાસ્ત્રોમાં પ્રતિપાદન છે. પણ વાસ્તવિકપણે તો જ્યાં સત્પુરુષોને સ્મૃતિમાં લીધું તો એ દ્રષ્ટિનું જે અમૃત છે અને એમાંથી નીતરતો જે પ્રેમ છે એ આ કસાયો જીરવી નથી શકતા. એનાથી એમનો તાપ સહન નથી થતો. સત્પુરુષોની દ્રષ્ટિમાં એટલું બધું તેજ હોય છે કે એ કસાયોનું ત્યાં હોવું એ ખરેખર ધર્માત્મા માટે એક આશ્ચર્યજનક ઘટના બને છે. ગુપ્તતાએ એ મોહનું મર્દન થઈ જાય છે. આવું થાય તો બલિહારી છે પ્રભુ, થવું જોઈએ. કેમ કે અનંત કાળમાં અનંત વાર તીર્થંકરના સમોષણમાં જઈ અને આ જીવ આવા દર્શન પ્રભુના નથી કરી શક્યો અને નહીં તો પોતાના આત્મા પ્રત્યે એણે દ્રષ્ટિપાત કર્યો. અત્યાર સુધી જો તો ખરો પ્રભુ અંતરમાં એક વખત તો જો કે સત્પુરુષોના હૃદયમાં ને એના અમી ઝરતી એની આંખોમાં તારું સ્થાન પામી શકે એટલી બધી પાત્રતા તારા આત્માની અંદર, એ આત્મ તત્વની અંદર ભરી પડી છે. માત્ર તારી એટલી જ પ્રક્રિયા છે કે હું કાંઈ જાણતો નથી, મને કાંઈ જ ખબર નથી, મને કાંઈ આવડતું નથી, એવો ભાવ તે સત્પુરુષોની ખૂબ નજીક લઈ જાય છે. અને એક વખત તું સત્પુરુષોની નજીક ગયો તો પછી સંસારના કોઈ પણ પ્રસંગમાં તું નજીક નહીં જઈ શકે. એ પ્રસંગમાં હોઈશ પણ કોઈ સંગમાં નહીં હોય. તારું હોવું બિલકુલ પ્રસંગમાં ઊભો હોઈશ, લોક જાણશે કે એ પ્રસંગમાં આવ્યા છે, પણ તું તારામાં હોઈશ. એટલી આ સત્પુરુષોની દ્રષ્ટિનું કાર્ય એમના દર્શનથી તને પ્રાપ્ત થાય છે. આવા સત્પુરુષોનું નિરંતર દર્શન કરીએ, પણ ચિત્ત ક્યાં હોય છે, ઉપયોગ ક્યાં હોય છે? કૃપાળુદેવના દર્શન કરતી વખતે મન બુદ્ધિ ક્યાં હોય છે? શાંત ચિત્તથી એક સેકન્ડ પણ જો જેના દર્શન કરીએ છીએ એવા સત્પુરુષોના હૃદયમાં આપણે સ્થાન મેળવવા માટે જ્યારે ટકોરા મારીએ, એટલો સમય પણ જો સ્થિરતા રહે, પોતાના આત્માનો ઉપયોગ એ તરફ જો ઢળતો જણાય, બલિહારી છે, એ જીવની બલિહારી છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, મહિને, વર્ષે, આ ભવે પણ નહીં તો બીજા ભવે, 5 ભવે, 15 ભવથી વધુ એ જીવને ભવ હોતા નથી. માત્ર આવશ્યકતા છે એકાગ્રતાની, પોતાના આત્માની એકાગ્રતા. અને એ એકાગ્રતાનું સ્થાપન પહેલા પોતાના આત્મામાં નહીં,
એ સત્પુરુષોના આત્મામાં અને એના હૃદયમાં જેમ ભમરો ગુંજન કરે અને પછી ફૂલ ઉપર બેસે ને ત્યાંથી એનો રસ ચાખે, એમ તારે અહીંયા સત્પુરુષોના આજુબાજુ તારે એવું ગુંજન કરવાનું છે કે એ ગુંજનનું કોઈ ગાન સત્પુરુષોના હૃદયને વીંધી અને સત્પુરુષોની દ્રષ્ટિ ખુલે અને તારી પાત્રતા એમાં જણાય. પ્રભુ, કામ ન થાય એ વાતમાં શું વાત છે? અનંતકાળ રખડવું કેમ બન્યું છે? શાસ્ત્રાર્થ ઘણો કર્યો, સંયમિત જીવન પણ ઘણા કર્યા. 60 વર્ષ સંયમના તો અત્યારે પણ કર્યા હોય ઘણાએ, 70 વર્ષ પણ કર્યા હોય, 10 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી હોય, 82 વર્ષની ઉંમર હોય તો 72 વર્ષની દીક્ષા પર્યાય પરિણામ શું? પોતે પોતાને પૂછે કે મને આનંદ, શાંતિ, સુખ અને સમાધિ પ્રાપ્તિ થઈ, તો અંદરથી મોટા ભાગના જીવોને આ વાતથી વંચિત જ થવાનો પ્રસંગ આવ્યો છે. બીજો બોલ છે કે સત્પુરુષોને સદવ્રતીએ વંદન. સદવ્રતીએ વંદન તે આત્મામાં જે આવી રીતે વંદન કરે છે તે આત્મામાં જાગૃતિનું એક સ્પંદન ઊભું થાય છે. એટલે અધ્યાત્મ ભાષાની અંદર તારું ઉપાદેય તત્વ જાગૃત થાય છે અને એ ઉપાદેય તત્વ જાગૃત થતા ઉપાદાન કારણ પણ જેમ છે તેમ જણાઈ આવે છે. ઉપાદાનને જાગૃત કરવું એ તો એક શબ્દ પ્રયોગ છે, પણ જ્યાં પોતાના આત્માને એને ઉપાદેયપણે માન્યો તો એમાંથી આવતા જે સ્પંદનો એ જાગૃતિ રૂપ છે અને તે જાગૃતિ પોતાનું ઉપાદાન કારણ છે અને એ ઉપાદાન કારણના મૂળમાં સત્પુરુષો પ્રત્યે સદવ્રતિએ વંદન છે. માત્ર કેવા પૂરતું નહીં, છામી ખમાસ વળો, વંદિયું જાવડી જાય, આટલું બોલતા પણ ચિત્તની એકાગ્રતા રહેતી નથી. આવો આ પંચમ કાળ, એમાં આ પુરુષોનું આવવું અને એમાં આ સભાની અંદર બેઠેલા આત્માર્થી જીવો આત્મા સિવાય બીજું મેળવે જ છે અને મળે જ તે મળે જ. ન મળે એવું બને નહીં, અને બને તો તે જગતનું 11મું આશ્ચર્ય કહેવાય કે સત્પુરુષોને સદવ્રતિએ વંદન કરવામાં આવે અને આત્મામાં જાગૃતિ ન આવે, એની અવસ્થાઓમાં સ્પંદન ન જાગે અને ઉપાદેય તત્વ જે આત્મા છે એમાં ઉપાદાન કારણનું જન્મવું ન થાય. બાપુ, વિશ્વમાં આનાથી બીજું ઉત્તમ નિમિત્ત કયું છે? સત્પુરુષોનું ઉત્તમ નિમિત્ત ઉપાદાન કારણ જાગૃત ન થાય, તારું ઉપાદેય તત્વ આત્માને સ્પંદનો દ્વારા જાગૃત ન કરે. નથી જગાડતા આપણે. આવી ઠંડીમાં છોકરો સૂતો હોય, સ્કૂલે જવું હોય 6 વાગે, કેટલો દંડોળીએ છીએ. પેલા ચાગથી લાટથી ઉઠ બેટા, ટાઈમ થઈ જશે, 7 વાગે બસ આવીને ઊભી રહેશે સ્કૂલની. નાવું ધોવું છે, દૂધ પીવું છે, નાસ્તો કરવો છે, મમ્મી તારી બધી તૈયાર કરે છે ને દાદી ઉઠાડે છે. પછી ન માને તો 6:15 થાય, 6:30 થાય, ન માને તો ઊભો કરે, ચાદર ખેંચીને એને બેસાડીને ઊભો કરે, તોય ન માને તો
આટલી હો પણ મીઠી, એના હિત માટે. અંદર ક્રોધ નથી, એનું હિત છે. દ્વેષ નથી, રાગ છે. એમ સત્પુરુષો જગાડે છે, ભાઈ સદવ્રતીએ એક વખત સત્પુરુષોને વંદન કર. હવે સત્પુરુષોના બે પ્રકાર છે. એક તે સત્પુરુષ પોતાનો આત્મા છે, અને એક તે સત્પુરુષો બરોબર પોતાના આત્માને જોયો નથી ત્યાં સુધી બાર પ્રતીક રૂપે જેણે આત્માને પ્રાપ્ત કર્યું છે, જેમને આત્મા આમ તરતો દેખાય એવા સત્પુરુષો, એનું દર્શન, એ સતદર્શન. બે પ્રકારે પોતાના આત્માનું અંશે પણ ચિંતન કરવું, એની ચિંતવનની ક્રિયા પૂરી થતા ધીરેથી આંખ ઉગાડવી. તીર્થંકર, પરમાત્મા, જ્ઞાની, ધર્માત્માઓ, સત્પુરુષો જે કાંઈ નિમિત્તપણે બહાર હોય એને ધીરેથી ચરણથી શરૂઆત કરી અને મસ્તક સુધી નિરખવાને રાખવા, પોતાના અંતરમાં રાખવા, નિરખવાને. નયણા લંપટ નહીં. એ મુખાકૃતિને હૃદયમાં સ્થાપવાનો પ્રયત્ન કરવો, અને તે ચરણથી ઉઠી અને પછી મસ્તક સુધી ધીરે 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 આંખને ઉઠાવવી. એવા જે સદવ્રતીએ, જે પુરુષો સત્પુરુષોને વંદન કરે તેને આત્મા જાગે નહીં એવું બને નહીં. તેનો આત્મા જાગે નહીં એવું બને નહીં. બધું ઓગે ઓગે ન હોય પ્રભુ. સંસારના કામમાં જેટલી ચીવટ રાખીએ છીએ એટલી ચીવટ અધ્યાત્મ માર્ગની અંદર જો રાખીએ તો સંસારનું કામ બગડતું નથી, સુધરે છે. એમ અહીંયા પણ અધ્યાત્મ માર્ગની અંદર પણ આત્માનું કાર્ય સુધરે, એમાં સુધારણા થવી જોઈએ. કાલે એના કરતા આજે સુંદર, આજે કરતા આવતીકાલ સુંદર, અને આવતીકાલ કરતા પછી એનાથી આગળ, પછી એનાથી આગળ, પછી એનાથી આગળ. તો સત્પુરુષોને સદવ્રતીએ વંદન કરવાથી તે આત્મામાં, એટલે કે સત્પુરુષોના આત્મામાં જે કંઈ છે તે પોતાના આત્મામાં છે, અને પોતાનો આત્મા એ સત્પુરુષોના આત્મામાં જે જાગે છે એવું જે ચૈતન્યપણું, ચેતનપણું તે પોતાના આત્મામાં પણ સ્પંદનો લાવે છે. થવું જોઈએ. તીર્થંકર પરમાત્માની પ્રતિમા કે સત્પુરુષોની કે સદગુરુની પ્રતિમામાં દર્શન થતા પોતાના આત્મામાં એવા સ્પંદનો જાગૃતિ રૂપ થવા જોઈએ કે જે ઉપાદેય તત્વ જે છે એમાંથી આવું એક સ્પંદનો રૂપ લહેર આપવી જોઈએ, અને એનો જીવને અનુભવ થવો જોઈએ. ત્રીજો બોલ છે આત્મસિદ્ધિ. કદાચ ન ચાલે તો આપણે આત્મસિદ્ધિ છે. શું કરવું છે? આપણને તો જેનાથી પેટ ભરાય એવો રોટલો આવે તો બસ છે. શ્રીખંડ ભલે ને મોડો આવે. શ્રીખંડ તો જીભનો સ્વાદ છે,
રોટલો એ તૃપ્તિ માટે છે. શ્રીખંડથી તૃપ્તિ નથી થતી, વિશેષ ખાઈ લઈએ તો નુકસાન કરે. રોટલો એક વધુ ખવાઈ જાય તો ઊંઘ વધુ આવે, પચી જાય, સારું લાગે, પાચન થઈ જાય, એનું લોહી થઈ જાય. એમ આ આત્મસિદ્ધિ છે પ્રભુ. ચિત્ત જેટલું શાંત હશે એટલું મન શાંત હશે. મન જેટલું શાંત હશે તેટલી બુદ્ધિ ધીરી હશે. ધીરી હશે એમાં ધીરાપણું હશે બુદ્ધિમાં, અને એ બુદ્ધિમાં ધીરાપણું થતા પછી જે કંઈ આત્માનું ચિંતન કરવામાં આવે એમાં જેથી ખજાનો જે ખુલે છે અને એમાં જે અવિરત ધારાએ આત્માના અનંત ગુણોનું સ્વરૂપ પોતાની સ્મૃતિ પટ પર જ્યારે અથડાય છે ત્યારે એની કોઈ મજા છે. એને અહીંયા ધ્યાન કહે છે. આંખો બંધ કરી અને બેસી જવું ને લાલ પીળા વાદળી કલર જોવા, એનું નામ ધ્યાન નથી. ધ્યાનમાં મુખ્ય તો સત્પુરુષોની આવી મીઠી મધુરી લહેર હોય છે. અત્યારે પણ જીવ જો ક્યારેક મૂંઝાય તો જીવનની અંદર બનેલા એવા સારા પ્રસંગોને પણ આંખ બંધ કરી અને અત્યારે જે વંટોળ ઉઠ્યો છે, તુફાન આવ્યો છે, કે જેમાં માત્ર વિષાદ વિષાદ અને વિષાદ ચાલી રહ્યું છે, તો એને પલટી લેવા માટે કંઈક જીવનમાં બનેલા સારા પ્રસંગોને પોતે યાદ કરે છે અને એનાથી પોતે થોડો સુખનો આભાસ પણ એને અનુભવાય છે. આ બધાના જીવનમાં બનતો પ્રસંગ છે. એમ અહીં પણ વિષાદ ભલે હોય પણ સત્પુરુષોની મુખાકૃતિ જોતા ત્યાંથી જાગૃતિનું એલાન ઘંટાનાદ થાય છે અને એ પોતાના આના પર પડે છે. સાંભળ્યા છે કોઈ દિવસ બોલું ઘંટ વગાડો છો? ખરેખર ત્યારે વગાડતી વખતે પણ ઉપયોગ ક્યાંક હોય છે. એ ઘંટ એટલા માટે છે કે અંદરમાં આત્માનો ધ્વનિ એક છે અને એ ધ્વનિમાંથી જે લહેરો તરંગો જે ઉઠે છે એ તરંગોને પકડવાની અત્યારે પલ આવી છે કે જે સમયે તો ભગવાનનો આ મંદિરમાં ઘંટાનાદ એટલે કે ઘંટ વગાડવાની રીત આમ નથી હો, આમ ન વગાડાય. ભગવાનના મંદિરમાં જઈએ ત્યારે ઘંટને વગાડવાની રીત 2 આંગળી છે અને 2 આંગળીને આમ ધીરેથી ઉપયોગપૂર્વક વગાડવાની છે. એમાંથી આવતો જે ઓમકાર ધ્વનિ એ પોતાના ધ્વનિ સાથે એની સંધિ કરવાની છે અને પછી પ્રભુના ચરણ કમર ઉપર દ્રષ્ટિ કરવાની છે. આ બધું પ્રમાણસર છે. આમ તો ઘંટ વગાડી દે, આમ વગાડી, હા આરીસો ઉપાડે, ચામર, આમ અરે ભાઈ એમ નથી પ્રભુ, આ શું છે? આ જમવાનું ભાન નથી પીરસાયું ભાઈ, તો થાળી મૂક, એમાંથી અમૃત આવવાનું છે. તો ત્રીજું બોલ છે કે સત્પુરુષોની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન કરતા તે સમયે જ પોતાના સ્વ આત્માની આવૃત્તિ, આકૃતિ નહીં આવૃત્તિ, આકૃતિ આવે તો પ્રકૃતિ એ દંડ થઈ ગયું કહેવાય ને ભાઈ. પણ આવૃત્તિ કેમ? આવૃત્તિ કેમ? એ આવૃત્તિ એટલે ભગવાનની જેવી સામે મૂર્તિ છે એવો જ પોતે મૂર્તિનો ધામ આવૃત્તિ રૂપ એવું જ છે. પોતાની આકૃતિ નથી દેખાતી પણ ભગવાનની આવૃત્તિનું હુબહુ આવું રૂપ. તમારી ઝેરોક્સ કોપી
ઝેરોક્ષ કોપી. એમાં ભગવાનની ઝેરોક્ષ કોપી અંદરમાં એવી રીતે પ્રવેશે છે કે વિશ્વની અંદર આના જેવું પોતાના આત્માની જાગૃતિ માટે કોઈ અવલંબન કેતા નિમિત્ત નથી. આવે છે કે નહીં પ્રવીણભાઈ? યાદ કૃપાળુદેવને જોઈએ ત્યારે આત્માની સ્મૃતિ થાય છે કે નહીં? કે બીજા કોઈની થાય છે? સાચું કહેજો બધા. અમારે જવાબ હા ને નામાં નથી જોઈતું, પણ બસ તમારી આંખો કહી દે અમારા માટે ઘણું છે. જ્યારે શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવને જુઓ છો ત્યારે કોની સ્મૃતિ થાય છે? હવે બોલો જરા. આત્મા યાદ આવે છે? આવે છે ને આત્મા યાદ? હવે બોલો. ગલું સુકાઈ ગયું છે. પ્રભુ આત્મા જ યાદ આવે. હા, બરોબર છે ને? પોતાના દીકરાને જુએ તો પોતરો યાદ આવે, દાદીને. હે, આવે કે નહીં? એ નીઢો ઉત્તર ઈ જ કેતે કચ્છીમાં. કેવું લાગે નહીં? બોલે ને એવું ન બોલે? બોલતા હશે. એમ આવૃત્તિ, એમ આવૃત્તિ કે ને, પહેલી આવૃત્તિ, બીજી આવૃત્તિ, ત્રીજી આવૃત્તિ, ચોથી આવૃત્તિ. પુસ્તક બહાર પાડે ને તો એમાં કઈ ફેરફાર ન હોય. આવૃત્તિ એટલે આવૃત્તિ, બસ પતી. એમ અહીંયા ભગવાનની આવૃત્તિ જેવી છે તેવી જ પોતાની પાસે અંદર છે એવી શ્રદ્ધા કરતા એ આલંબન છે. એ આલંબન છે. અને એ આલંબનથી પોતાનો આત્મા એના તરફ દ્રષ્ટિ જતા બસ દ્રષ્ટિમાં સ્થિરતા મેળવવાની પ્રાય થોડીક પણ તે જીવ મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, અને એમાં એને સફળતા પણ મળે છે. પણ આ જીવે અત્યાર સુધી બધું ઓગે ઓગે કર્યું છે. યોગે યોગે નથી કર્યું, ઓગે ઓગે કર્યું છે. તો સત્પુરુષોની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન તો કદાચ ન આવડતું હોય પ્રેમ કરતા ભગવાન ઉપર, તો દોતરા પોતરાને લાવી મૂકવું. નાની બહેનો હોય એમ પોતાના દીકરાને લાવી મૂકે. કેવી વાલી વાલી કરે. હમણાં આવ્યા હતા એક મહારાજ સાહેબ ત્યાં કુકમામાં. એ કે સાહેબ જરા પૂજારીને કહો ને અમને રજા આપે, આ ભગવાન બેઠા છે ને શ્રીમંદર, એને અમારે વાલી વાલી કરવી છે. હે, આ સાચી બનેલી વાત છે હો, હમણાંની તાજી જ છે. કે એટલા મીઠા લાગે છે તમારા ભગવાન, ઓલું પૂજારી ના પાડે છે, તમે જરા કયો તો એ પરમિશન આપે. મેં કીધું અમારો પૂજારી એવો છે, જારી જેવો. એ પેક કરી બેઠો જારીમાં. તો કે ભગવાન પાસે આવવાનું નહીં, ભગવાન પાસે એ આવે કે જે ભગવાન થયો હોય. એટલે આપણે એ તૈયારી કરવાની, ભગવાન થવાની તૈયારી કરવાની. એ જવા તો મળે. એમ પ્રેમથી શબ્દ છે, સત્પુરુષોની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન કરવું. હવે એ શીખાડવું પડે. તો કે સાહેબ એ કયો ને કેવી રીતે આ પ્રેમથી અવલોકન, કેવી રીતે એ શીખડાવવું પડે. આ પૂજા, નવઅંગી ભગવાનની આ પૂજા. તો કરીએ છીએ પૂજા. હમણાં તો આની જ કરવી પડે, કે તમારા સુધી આ જ સપ્લાય કરે છે ને અહીંયાની વાણી.
ભાઈ ચડતા ભાવ રાખજો, પાછળ લાઈન મોટી છે, ચલો ઉતાવળ કરો, જલ્દી જલ્દી. થઈ રહ્યું. હવે આ પાછળવાળાનો અવાજ એટલો તીખો ને કર્કશ હોય અને તેમાં પાછળવાળા લાઈનમાં ઉભેલા તો કે જલ્દી કરજો ભાઈ, પાછળ લાઈન ઘણી મોટી છે. હવે એમાં હું ભગવાન, હું અંગૂઠાને સ્પર્શ કરે, નવઅંગી ભગવાનની પૂજા કેવી રીતે કરે? અહીંયા કહે છે કે સત્પુરુષોની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન કરવું. આમ જોવું ભગવાન. કેમ જોવું? જોયું ને હમણાં? કેમ જોવું? પ્રેમથી અવલોકન. કેવી રીતે બાળક તરત જ ઓળખી જતું હશે એક દિવસનું પણ પોતાની માને, જેવું સ્પર્શ થાય તેવું. ઓળખતો નથી, એને હજી ઓળખાણની ખબર નથી. એ ઓળખશે એને કેટલા મહિને ઓળખે? બેનો તમે કહેશો, બાળક બાને કેટલા સમયે ઓળખે, ક્યારે ઓળખે? ગણિત ખબર નથી. તમને ખ્યાલ છે કોઈને? કેટલા દિવસ પછી આ કોઈક મારી સગી છે એમ બાળક કેટલા દિવસનું થાય ત્યારે ઓળખાય? પણ હવે એ તો વાત જ એવી છે ને, આ બધું એને એ ઓગે ઓગે કર્યું છે. સંસારના પડખા ઓગે ઓગે, પરમાર્થના પડખા ઓગે, બધું ઓગે ઓગે. ક્યાંય ઉપયોગ નહીં, એકાગ્રતા નહીં, ચિત્ત નહીં, ક્યાંય નહીં. સ્પર્શથી ઓળખે પહેલા, 15 દિવસ પછી બાળક ઓળખે કે આ મારી સગી છે, અને એને લબ્ધપણે એવું પણ જણાય કે મા જેવી છે. એ 15 દિવસ પછી એની મૂળ જ્ઞાનની સત્તામાં આવા પ્રકારનો એક ભાવ ઉપસે છે. એ કહી નથી શકતું બાળક, પણ એની બાને એ ઓળખી લે 15 દિવસ પછી, એનાથી પહેલા નહીં. એટલે ધાવ માતાનો નિયમ છે, અથવા તો પાલક માતા હોય એનો નિયમ કે પાલક માતાની પાસે 15 દિવસ પહેલા એ બાળકને મોકલી આપવું જોઈએ, કે જેથી કરીને મૂળ માને એ ભૂલી અને પાલક માતાને પોતાની સગી માં માનતો થાય. જરાક દિવસ વધુ રહી જાય અને 15 દિવસ નીકળી ગયા તો પાલક મા પાસે રહે નહીં. પછી ત્યાં એને અતિ દુઃખ થાય. માટે 15 દિવસ પહેલા એ બાળકને પાલક માતા હોય એની પાસે એને મોકલવું જોઈએ. એટલે કૃષ્ણ મહારાજાના એના બનાવમાં આવી રીતે થયું હતું. 15 દિવસથી પહેલા એલાને ચેતવણી આપવામાં આવી હતી કે 15 દિવસ પહેલા તો યશોદાના ખોળામાં આ બાળકને મૂકી દેજે. પંથ લાંબો હતો અને ડર પણ ઘણો હતો. ગમે ત્યારે કંસના માણસો એના ઉપર હુમલો કરે એવી પણ ભીતિ હતી. પણ છતાં આ વસ્તુ પાર પડી અને યશોદા માતાને ત્યાં કૃષ્ણ મહારાજા મોટા થયા અને એને જ માતા માનવા લાગ્યા. તમને લોકોને ખબર નથી? હવે બીજી એક વાત, બાપને ક્યારે ઓળખે? ભાઈ આ તો ઓળખવાની વાત એટલા માટે કરીએ છીએ કે કૃપાળુ દેવને આપણે ક્યારે ઓળખ્યા, મૂળ મુદ્દાની વાત આ છે કે આપણે કૃપાળુ દેવને
અને જ્ઞાનીઓને કે તીર્થંકરોને આપણે ક્યારે ઓળખ્યા? સવાલ તો એ આવે ને ભાઈ, ઓળખાણ. કેટલા મહિના પછી આ મારો બાપ છે એમ બાળકને ખ્યાલમાં આવે, સત્તામાં એને જાગૃત એમ થાય કે નહીં આ મારો બાપ છે. એવું કેટલા મહિના પછી થાય? વિચારજો, કોઈકને પૂછજો, વાંચજો, ત્યાં શાસ્ત્રો ઉથલાવજો, આવતા રવિવારે કહેજો, કાંઈ વાંધો નહીં, ચાલશે. કેમ કે પ્રેમથી અવલોકન કરવું છે ને ભાઈ. સવાલ એ છે કે પ્રેમથી અવલોકન કરવું ભગવાનને, સત્પુરુષોને, ત્યારે તે પોતાના સ્વ આત્માની આવૃત્તિ, પોતાના સ્વ આત્માની આવૃત્તિ આવી જ છે. એટલે આમનું આલંબન લઈને હું મારી આવૃત્તિ તરફ દ્રષ્ટિ કરું છું કે હું પણ આવો છું. મારી પણ આવૃત્તિમાં આકૃતિ તો એવી જ છે, બસ. પણ બીજી પ્રત છે, બીજી પ્રત છે ભગવાનની અપેક્ષાએ. મારી પહેલી પ્રત છે. બીજી પ્રત ઉપસમ થતા અને ત્રીજી પ્રત થાય ક્ષયોપસમ થતા, ચોથી પ્રત આ માનવીની થાય છે ક્ષાયિક થતા, પાંચમી પ્રતેની થાય છે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા, અને છઠ્ઠી પ્રત થાય છે સિદ્ધ લોકમાં જતા. આમ 6 દ્રવ્ય અને 6 આમ આવી રીતે એમની શું કહેવાય પ્રતિ પુસ્તકની આવૃત્તિ. આ 6 આવૃત્તિ દ્રવ્યની અને 6 આવૃત્તિ આવી રીતે ઉર્ધ્વ લોકમાં જતા, સિદ્ધ લોક છે ને ઉર્ધ્વ લોક, ત્યાં જતા મનુષ્યની આ 6 આવૃત્તિઓ જીવનમાં હોય છે. આવી રીતે 6 આવૃત્તિ, 6 ખંડ, 6 દ્રવ્ય અને આ 6 આવૃત્તિ, 6 દર્શન. એટલે તો આપણને આંગળીઓ પાછળ જ આપી, 6 ના આવે ને તો દાવો કરીને બેસે કે મારી પાસે તો અત્યારથી 6 છે. તો તે સ્વ આત્માની આવૃત્તિ માટે આલંબન મુખાકૃતિનું પ્રેમથી, પાછું પ્રેમથી જોવું એમ નહીં, જોવું અને અવલોકનમાં ફેર છે. અવલોકન કરવું એટલે અંતરમાં ભીતરમાં શું ચાલી રહ્યું છે એની મુખાકૃતિ ઉપર પડતા જે પ્રતિબિંબો એને ઝીલવું, એનું નામ અવલોકન છે. શું કીધું સમજાણું આમાં? કઈ આમાં ગુસ્સો આવે તો આપણે જોઈએ તો મોઢા ઉપરથી ખબર પડે છે કે શરીર કોઈ બીજું ભાગ ખોલવું પડે ને જોવું પડે? ઉભા રહો જરા, ગુસ્સો જોઈ લો તમારો. ભાઈ તમારા મોઢા ઉપર દેખાય છે. તો કે આટલું બધું હસો છો, તો એ હસવાનું ક્યાં દેખાય? અંતરમાં ખુશી છે પણ પ્રગટે છે ક્યાં? મોઢામાં. દીકરો આવ્યો, દીકરી ના આવી, તો દીકરો આવ્યો એમ ખબર પડી સાસુને, તો એનો આનંદ ક્યાં છલકે છે? બોલો, મુખ ઉપર. બરોબર. કોઈ કુટુંબમાં ચાલ્યું ગયું આપણને છોડીને, તો એનો ગમ, એનું દુઃખ ક્યાં છલકે છે? મુખાકૃતિ ઉપર. બોલો ને જરા, ક્યાં છલકે છે? મુખાકૃતિ ઉપર. પોતે ઉપાધિમાં છે, કઈ ટેન્શનમાં છે, એ ક્યાં દેખાય છે? મુખાકૃતિ. એમ બધું ક્યાં દેખાય છે? મુખાકૃતિ. એટલે પ્રેમથી અવલોકન કરવું તો ભગવાન ક્યાં છે, ભગવાન ભગવાનમાં ક્યાં છે એ જ્યારે જ્ઞાનીઓને જોઈએ, પણ પ્રેમથી અવલોકન. જોવું એમ નહીં, અવલોકન કરવું. અવલોકનમાં એટલું ફેર છે.
અવલોકન કરવું શબ્દ છે. એ જોતા આવડે છે આપણને. કોઈ ક્રોધમાં હોય, કોઈ ખુશીમાં હોય, કોઈ ગમમાં હોય, કોઈ આધિમાં હોય, કોઈ ઉપાધિમાં હોય, કોઈ રોગથી ગ્રસ્ત હોય, તો બધાની આપણને એની આકૃતિઓ તો ખબર છે ને. જ્યારે શરીરની વ્યાધિ હોય ત્યારે ખબર પડી જાય કે આને ક્યાંક શરીરમાં પીડા છે. અને કંઈક ક્યાંકથી સારા સમાચાર આવ્યા, શું આજે બહુ કંઈક ખુશ છો? કેમ તમને કેમ ખબર પડી? ભાઈ અમને તમારા મોઢા ઉપરથી ખબર પડી. જો અમને કંઈ તમારા કંઈ સમાચારની ખબર નથી, પણ તમારું મોઢું કહે છે કે આજે કેમ બહુ એકદમ ઉદાસ લાગો છો, છે થોડું ટેન્શન. હા, એ તો તમારું મોઢું કહી દે છે. તો આ જે છે ને એ શું છે ખબર છે? તમારી મુખાકૃતિ એટલે તમારું વર્તમાન. તમારું વર્તમાન એ તમારી મુખાકૃતિ. એટલે પાછું એનું પ્રેમથી અવલોકન કરવું. એ હવે એમાં વળી પાછું પ્રેમથી અવલોકન કરવું. ઓલો ભલે ગુસ્સે હોય પણ આપણે તો પ્રેમથી જોવું. આપણે કઈ એના જેવા થઈને જોઈએ છીએ એની સામે? આપણે વિના કારણ આપણનો કોઈક સંબંધી મળ્યો રસ્તામાં ને એ ક્રોધમાં હોય તો આપણને ક્રોધ આવે છે? નથી આવતો ને. આપણે તો બસ આપણી સહજતા, બરોબર છે. ઓલો રડતો હોય, આપણો કોઈ મિત્ર હોય તો આપણે રડીએ છીએ, એવું કરીએ છીએ આપણે ગાંડા વેડા. પ્રેમથી અવલોકન. આપણે તો એને ખુશીથી જોવાનું, આનંદથી, એને મજા આવે. એટલે પહેલા નહીં, ગામડામાં એવી પ્રથા હતી કે માણસ બહુ ચિંતામાં હોય, બહુ ચિંતામાં હોય તો એને કહેવાતું રામ રામ, પાછો સતરામ. સતરામ, સતરામ એટલે 7 વખત નહીં, સત એટલે સાચું રામ. એટલે ઓલો વિચારોમાં અટવાયો હોય ક્યાંક ખોટા વિચારોમાં, તો એ પાછો પોતાની રાહ ઉપર આવી જાય. એટલા માટે આ એક વ્યવહાર હતો. એમ આપણે કોઈક માણસને ચિંતામાં જોઈએ તો એમાં વધારો ન કરીએ, પણ આપણે એને પ્રેમથી પૂછીએ, જરાક હસીને, જરાક મલકાઈને. કારણ કે બહુ હસવું બી નહીં, કારણ કે ઓલાને ક્રોધ આવે તો હું ઉપાધિમાં છું ને તમને હસવું આવે, એમે ન કહું. મલકાઈને જરા. એમ ભગવાન શાંત બેઠા છે તો આપણે પણ શાંત ચિત્તે ભગવાનને જગાડવો. શાંત ચિત્તે ભગવાનને જગાડવો, એમ પ્રેમથી અવલોકન કરવું. એમ નહીં, ભગવાનને શાંત ચિત્તથી જગાડવો. જેવા ભગવાન લાગે છે એવા જ તમારી મુખાકૃતિના એક રંગ હોવા જોઈએ. એને અહીંયા પ્રેમથી અવલોકન કર્યું એમ કહેવામાં આવે. એને શું થાય તો કે એને અવલોકન કરવાથી પોતાના સ્વ આત્માની આવૃત્તિ બહાર દેખાય, પોતાને અનુભવાય. વેદનમાં ના આવે, ધીરે ધીરે આવે વેદનમાં, પણ પેલા દેખાય. ઓહો, ભગવાન મારા જેવા ભગવાન છે તેવો જ હું અંદરમાં દેખાવ છું. જો પ્રેમથી અવલોકન કર્યું હોય તો એની એ રીત બતાવવી પડશે તમને. ઓલો ઘોડિયામાં સૂતો હોય 2 મહિનાનો બાળક, હવે ઓલો હસે છે તો આપણે શું કરીએ? રોતા આવીશું નહીં ત્યારે? નથી કરતા? આપણે શું કરીએ? એને નથી કરતા એવી રીતે? આપણે એના જેવા થઈને એ હસતો હોય તો આપણે કેટલું પ્રેમથી એને આવી રીતે બોલાવીએ છીએ. તો ભગવાનને કેમ નહીં? સત્પુરુષોને કેમ નહીં? જ્ઞાનીઓને કેમ નહીં? આવૃત્તિ એની પાછળ આકૃતિ છે, તારી કૃતિ છે. આકૃતિ આવૃત્તિ ઈ આકૃતિ પાછું. આ સત્પુરુષોની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન કરવું. તો એ અવલોકનમાં શું છે તો કે પોતાના સ્વ આત્માની આવૃત્તિ છે.
હા, સ્વ આત્માની પોતાની પાસે તે આવૃત્તિ છે. એમાંથી આ કૃતિ એનો જન્મ થાય છે. કૃતિ નામ અહીંયા કાર્ય લેવું, કાજ લેવું, કામ લેવું, એમાંથી એનો જન્મ થાય છે. તો આજે આત્મસિદ્ધિને સમજીએ એટલે પહેલા આત્મસિદ્ધિના જે રચયિતા છે કે જેમના હૃદય કમળમાંથી આ આખો પ્રવાહ 142 ગાથાઓનો જે ધોધ આવ્યો છે એ ધોધની અંદર શું છે? તો કે એવી કેટલીય આકૃતિ અને આવૃત્તિઓ છે કે જે આત્માના અનંત ગુણોથી સહિત છે. કેટલોય અંદરમાં પ્રેમ વરસ્યો છે. કૃપાળુદેવને પણ સૌભાગભાઈ ઉપર પ્રેમ આવ્યો ત્યારે આત્મસિદ્ધિ આવી. હો, જો પ્રેમ ના આવત તો એ આવૃત્તિ આકૃતિ આવત નહીં. હા, સમજી લેજો. ઘરમાં મીઠાઈ તે દિવસે બને છે કે જે દિવસે બધા ખુશ હોય છે, નહીતર તો ખીચડી હોય. એમ સત્પુરુષોની કલમ ક્યારે ચાલે છે? તો કે જ્યારે આનંદનો વિષય હોય ત્યારે, અને એમાં બીજાને ભાગીદાર કરવું છે. સત્પુરુષોને કે જે સંસારના અનંત દુઃખોના ભારથી, એના બોજથી એવા બધા દબાઈ ગયા છે, એને ઉપર લાવવા છે. ત્યારે સત્પુરુષો પોતાની કલમ ચલાવે છે, અને એ કલમની અંદર બીજું કાંઈ નથી હોતું, માત્ર પ્રેમ, વરસતો પ્રેમ. એમાંથી આ પ્રેમની કૃતિઓ, જેને શાસ્ત્ર કહેવામાં આવે છે, એનો જન્મ થાય છે. પંડિતો તેને શાસ્ત્ર કહે છે, અમે એની પ્રેમની કવિતાઓ કહીએ છીએ. આ તો પ્રેમની કવિતાઓ છે, ઉભરી આવે છે. કૃપાળુદેવને સૌભાગભાઈ પ્રત્યે, પ્રભુશ્રી પ્રત્યે પ્રેમ આવ્યો ને ત્યારે લખ્યું ને, કેમ તમારા મારા માટે ન લખ્યું? કેમ કે એમણે પ્રેમ આપ્યું હતું, અને એનો બદલો વાળવો તો સત્પુરુષો કાંઈ પણ રાખતા નથી પોતાની પાસે. જેવું મળે તેવું વેચી દે છે. કેમ કે બીજા ભાવમાં આવવું નથી, હિસાબ સરખો કરવો છે. એક આ બીજી રીતે, તમે વસ્તુ આપો તો એના બદલામાં તમને અસ્તુ આપે, એ અસ્તુ કરીને તમને આપી દે. એમ સત્પુરુષો પોતાની પાસે કઈ બોજ રાખતા નથી સંસારીઓનો. આ રીતે આજે આપણે અહીંયા આત્મસિદ્ધિનું વિવેચન કરીએ. 2 મહિનાનો સમય થયો છે, એટલે જરી થોડુંક માનસિક રીતે આપણે તૈયાર થવું પડે. બોધ પણ અસર ત્યારે કરે છે કે એ બોધની અંદર કંઈક રસ હોય છે. નીરસતામાં એવો બોધ પણ કંઈ અસર કરતો નથી. એટલે આજે તમે ખૂબ રસથી ભરાઈ ગયેલા જણાવશો. આવતા રવિવારે એ રસને પાછું કંઈક એવું સિંચન કૃપાળુદેવ પાસે આપણે માંગણી કરીશું કે પ્રભુ એવું સિંચન આપો કે એ રસમાંથી એવું એક રસ જરે કે જેને આપણે સુધારસ નામ આપેલું છે, અને એ સુધારસને અમે પણ ભોગવીએ. જે આપે ભોગવ્યું, સૌભાગભાઈને આપણે આપ્યું, અંબાલાલભાઈને આપ્યું, જુઠ્ઠાભાઈને આપ્યું, પ્રભુશ્રીને આપ્યું, એવો રસ અમારે પણ ચાખવો છે ને પ્રવીણભાઈ? ચાખવો છે, રસ તો ચાખવો છે. તો એ અમને પણ પ્રદાન કરજો પ્રભુ, એવી અમારી તમારી પાસે હકથી માંગણી છે. હકથી આપવું જ પડશે. તમે આપશો ને અમે લેશું. તો એવી વાત કરીને આજનું આ સ્વાધ્યાય, પ્રવચન અથવા તો પ્રભુની ભક્તિના ગુણગાન અથવા તો પ્રેમ અથવા તો સમર્પણ, અર્પણતા, જે કંઈ કહો તે આજે આ રીતે પૂરું કરીએ છીએ.